તો મિત્રો 2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને 2026નું વર્ષ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે વધુ લાભદાયક રહે એવી આશા સાથે 2025માં આવેલી 70 જેટલી ગુજરાતી ફિલ્મોમાંથી થોડી ગુજરાતી ફિલ્મોની યાદ કરી લઈએ કે જેમણે ગુજરાતી દર્શક તરીકે મારું હૃદય જીત્યું છે. અહીં હું કલેક્શન કરતાં વધારે એન્ટરટેનમેન્ટ અને ઇમોશનને વધુ મહત્ત્વ આપીશ અને જે માત્ર અને માત્ર મારા પૂરતા સીમિત છે, જેમાં આપ એગ્રી થાવ તો હું ધન્ય માનીશ મારી જાતને, પણ જો એગ્રી ન થાવ તો આપનો ઓપિનિયન મારે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. તો વધુ સમય ન લેતા હું નામ લઈશ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દે, કે જે ફિલ્મને મેં ટોપ 10ની કેટેગરીમાં નથી રાખી કેમ કે લાલો ફિલ્મ નથી, એ એક હૃદયનો ધબકાર છે. તો ચાલો લાલાનું નામ લઈને શરૂ કરીએ. તો નંબર 10 પર હું રાખીશ ફિલ્મ ફાટીને, કે જે એક હોરર કોમેડી ફિલ્મ હતી. 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને વર્લ્ડ વાઇડ 11 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે પહેલાં તો પ્રાઇમ વિડીયો પર હતી પરંતુ હાલ કોઈ OTT પર જોવા નહીં મળે. નંબર 9ની વાત કરું તો આ ફિલ્મ એક લવ ડ્રામા ફિલ્મ છે જેનું નામ છે મિશ્રી, જે 31 ઓક્ટોબરમાં રિલીઝ થઈ હતી. એને વર્લ્ડ વાઇડ 2 કરોડની કમાણી કરી હતી, જે પણ હાલ કોઈ OTT પર નથી. હવે નંબર 8ની વાત કરીએ તો એક નવા કોન્સેપ્ટ સાથે આવેલી ફિલ્મ બચ્ચુની બેનપણી, કે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા સરનું નામ જ કાફી છે, જે 27 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી અને વર્લ્ડ વાઇડ 15 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે પણ હાલ કોઈ OTT પર અવેલેબલ નથી. તો હવે ચાલો નંબર 7 પર જઈએ, કે જ્યાં આપણને મળશે ફિલ્મ જય માતાજી લેટ્સ રોક, જે એક સામાજિક મુદ્દા પર આધારિત કોમેડી ફિલ્મ છે, જે જોવા મળશે સેમેરુના OTT પ્લેટફોર્મ પર અને આ ફિલ્મે 8 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે નંબર 6 પર જઈએ તો હું રાખીશ કાશી રાઘવ નામની ફિલ્મને, કે જે બહુ ચાલી હતી નહીં પરંતુ એક્ટિંગ અને BGMમાં દમ હતું અને આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. આ ફિલ્મે 2 કરોડની અંદરનો બિઝનેસ કર્યો છે અને હાલ કોઈ OTTમાં હાજર નથી. હવે આવે છે ટોપ 5. તો 5મી ફિલ્મ છે શુભ ચિંતક, કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કંઈક નવું લાવી હતી અને ગુજરાતી ફિલ્મ માટે એક નવો પ્રયાસ હતો, જેને બિગ બજેટ ફિલ્મ પણ કહી શકાય, જે જોઈને મજા આવી હતી. જેમાં મરાઠી એક્ટરે પણ કામ કર્યું હતું, જેનું કલેક્શન અંદાજિત 2 કરોડ જ થયું હતું અને હાલ તેને આપણે શેમેરો નામના OTT પ્લેટફોર્મ ઉપર જોઈ શકો. નંબર 4ની વાત કરું તો ફિલ્મનું નામ છે ચણિયા ટોળી, જે દિવાળીના ટાઈમ પર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ હાસ્ય અને ચોરીને લઈને એક નવા કોન્સેપ્ટ પર બનાવવામાં આવી હતી, જેણે દર્શકોનું ખાસ્સું મનોરંજન કર્યું, જેનું કલેક્શન 23 કરોડ જેટલું હતું અને આ ફિલ્મ હજુ કોઈ OTTમાં આવી નથી. હવે વાત કરશું ટોપ 3ની. તો 3જા નંબર પર હું રાખીશ ફિલ્મ ભ્રમને, કે જે એક સાયકો થ્રિલર ફિલ્મ હતી, કે જે 23 મેના રોજ રિલીઝ થઈ હતી અને 6 કરોડની કમાણી કરી હતી, જે હાલ કોઈ OTTમાં આવી નથી અને આવવી જરૂરી છે, આવું મારું માનવું છે. શા માટે ફિલ્મના મેકર્સ OTTમાં નથી મૂકતા એ મને ખ્યાલ નથી. હવે વાત કરી લઈએ સેકન્ડ રનરઅપ ગુજરાતી ફિલ્મની, તો એ છે ઉંબરો, કે જેણે 17 કરોડની કમાણી કરી હતી અને ફિલ્મે ઘણી બધી સ્ત્રીઓના મનમાં રાજ કર્યું હતું અને હજુ પણ રાજ કરે છે અને એ અત્યારે શિમેરુ નામના OTT પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. હવે આગળ વધતા પહેલાં તમે વિચારો કે ટોપ 1માં તમારી ફિલ્મ કઈ હશે. જો વિચારી લીધું હોય તો કહી દઉં કે ટોપ 1માં ફિલ્મ વર્સ્ટ લેવલ 2 છે, કે જે ભલભલાને નાની યાદ કરાવી દેવાની તેવડ રાખે છે, જે હાલમાં નેટફ્લિક્સમાં જોવા મળશે. તો આ હતું મારું ટોપ 10નું લિસ્ટ. તમારી ફેવરેટ ફિલ્મમાંથી કોઈ રહી જતી હોય તો મને ધ્યાન દોરવા વિનંતી. અને આ ટોપ ગુજરાતી ફિલ્મોમાં થોડી ફિલ્મો આવી નથી, પરંતુ ગુજરાતી પ્રેક્ષકો માટે આ ગુજરાતી ફિલ્મોના નામ હું જરૂર લઈશ, જેમાં વિક્ટર 303, સરપ્રાઇઝ, આન્ટીપ્રેન્યોર, ઓલ ધ બેસ્ટ પંડ્યા, સંઘવી એન્ડ સન્સ અને નાનખટાઈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, કે જે એક વખત જોવા જેવી તો ખરી. બસ આ જ હતી મારી વાતો ગુજરાતી ફિલ્મોને લઈને. આ વિડીયોમાં વિક્રમ સરની કોઈ ફિલ્મનું નામ લીધું નથી, કેમ કે તેની ફિલ્મ નંબર 1 કરતાં પણ ઉપર આવે છે, જેની ટીકા ટિપ્પણી કરવી એ મારા ગજાબારની વાત છે. તો ભોળાનો ભગવાન અને વિક્રમ નંબર 1
આ બે ફિલ્મો બહુ સારી હતી જે 2025માં રિલીઝ થઈ હતી. તો આ બધી ફિલ્મો વિક્રમ શર્મા ચાહકો માટે તહેવાર રૂપ હતી. તો એની કોઈ પણ વાત આ વિડીયોમાં મેં નથી કરી, જેની માટે હું ક્ષમા ચાહું છું. બસ બાકી તો આપ લોકોના જે પણ વિચારો હોય તે કોમેન્ટમાં આવકાર્ય છે. અને આપની મનપસંદીદા ફિલ્મમાંથી ટોપમાં કોઈ રહી જતી હોય તો હું તહે દિલથી માફી માંગુ છું અને આપને રિક્વેસ્ટ કરીશ કે એકવાર મારું ધ્યાન એ ફિલ્મ બાબતે કોમેન્ટ સેક્શનમાં દોરવું. ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.